અત્યારના યુવાનોને એકચ્યુઅલી ઝઘડવાનું મન થઈ જાય એવું બોલે તો બાપુ તમે એટલા બધા પ્રોફેશનલ થઈ જાવ એવું નથી લાગતું કે આપણી અગાસી ઉપર પથારી બીજા કરીને વયા જાય? સમય યારે જીવવું પડે યાર, કારણ કે માઈક આંગલી વાતો કરવાની આપણને ટેવ છે જ નહીં ભાઈ. ભલે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે તો દાદ કાયર વેશ મેલો તો ભક્તિ એ તો થાય, દાતારી એ તો થાય. ઘણા રૂપિયા દાદા ઉઠતા હોય ને, કરોડો રૂપિયાનો ઘોર થતો હોય રાણા બાપુ, એટલે ઘણા છેટા બેઠા બેઠા ખહુરિયા વાતું કરતા હોય. એકચ્યુઅલી 2 નંબરના, તમે 10 નંબરના ઉડાડી જાવ ને એ ભલે 2 નંબરના આવો, તમે ઉડાડી જાવ 10 નંબરના, 11 નંબરના, 12 નંબરના જેટલા હોય એટલા. કોકનું હારું જોવો દ્વારકા વાળો તોય રાજી છે યાર. મેં કીધું તો મારે એમ કેવું કે તમે હમી હાનમાં કુતરા ભહી પેલા 100 ગ્રામ ખીચડીયું ખાઈને હુઈ જાયજો એમ. આ સ્લોગન આને બહુ ગમે છે. મળ્યા જ્યારથી તમે મજા કઈ ઓર આવે છે યાર. શું અદા છે તારી વડોદરા? અને આયા હું કાયમ કહું છું, બેટો બાપ તને જો ચીલે ન ચાલે તો જનની કાઉ જણા એને ભરવું લાગે વેરડા. જેનો બાપ અને જેના બાપનો બાપ હામદ ગોગન વડોદરા હોય એના દીકરામાં થોડું કહેવા પણ હામદભાઈ એ વડોદરા છે, એ મોઢવાડિયા બધાય છે. આયા માનવ દરબારમાં આપણે એક શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છીએ, આનંદ કરવા માટે આવ્યા છીએ. હવે મેઘરાજથી રહેવાતું નથી, એનું કરવું શું યાર?